દાહોદ શહેરમાં 17મા ભગવાન જગન્નાથની રથયાત્રાનો મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોરે પહિંદ વિધિ કરાવી પ્રારંભ કરાવ્યો હતો। દાહોદ શહેરમાં આજે રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત 17મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં હનુમાન બજાર સ્થિત રણછોડરાય મંદિર ખાતેથી સાંસદ જશવંતસિંહ ભાભોર, મંત્રી બચુ ખાબડ, દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથની આરતી ઉતારી પાહિંદ વિધિ કરી રથને રસ્સીથી ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। રથયાત્રામાં આદિવાસી નૃત્ય, સીધી નૃત્ય, વર્લ્ડ કપ, રાધાકૃષ્ણ, રામચંદ્ર ભગવાન સહિતની 26 જેટલી ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું। કરાટે ચેમ્પિયનો દ્વારા વિવિધ કરાટેના કરતબોથી મંત્રમુગ્ધ કરી દીધા હતા। ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા અને શહેરીજનોએ પુષ્પગુચ્છથી સ્વાગત કરી ઘર આંગણે પધારેલા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શહેરના માર્ગો જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા। संकट